मॉर्निंग विद्यार्थी मित्रों, छेल्ला लेक्चरमां आपणे चौथुं चेप्टर समतलमां गति शुरू करेલું અને સદિશો વિશે થોડીક સમજણ આપણે મેળવેલી। એ સમજણ જે મેળવેલી એમાં કોઈ સદિશ ભૌતિક રાશિ હોય, સદિશ અને અદિશનો તફાવત આપણે સમજેલા કે સદિશ અદિશ રાશિ કોને કહેવાય, સદિશ રાશિ કોને કહેવાય, પછી કોઈ ભૌતિક રાશિ સદિશ હોય તેને કેવી રીતે દર્શાવાય, સંજ્ઞા पर तीरनी निशानी मूकीने दर्शावाय कीधेलुं अथवा गाढ़ा अक्षरे दर्शावाय। पछी सदिश ने आकृति स्वरूपे केवी रीते दर्शावाय ए पण आपणे समजेला कि कोई सदिश अमुक मूल्यनो सदिश अमुक दिशामां आप्यो होय तो एनो सदिश केवी रीते दोराय, एनुं शीर्ष अने एनुं पूछ केवुं होय एनी आपणे समजूती मेळवेली। हवे आपणे जे समजवुं छे एमां स्थान अने स्थानांतर सदिश। आम तो स्थान अने स्थानांतर एना विषे आगळना चेप्टरमां पण आपणे शीखेला ज छे, पण अहींया आपणे सदिश स्वरूपे समजवुं छे। कया स्वरूपे समजवुं छे? सदिश स्वरूपे। એટલે અહીંયા આપણે સમજીશું સ્થાન અને સ્થાનાંતર। જો કોઈ પણ કણનું અવકાશમાં સ્થાન નક્કી કરવું હોય અથવા સમતલમાં સ્થાન નક્કી કરવું હોય, जो आ चेप्टर आपणे अहींया लख्युं छे समतलमां गति એટલે બે પરિમાણમાં ગતિ, પણ સાથે સાથે આપણે ત્રણ પરિમાણે શીખી લઈશું આ ચેપ્ટરમાં। એટલે કે ત્રણ પરિમાણ માટે અલગ ચેપ્ટર નહીં હોય। ત્રીજું ચેપ્ટર આપણું એક પરિમાણમાં ગતિ હતી, એટલે બીજું ચેપ્ટર બે પરિમાણમાં, આ ચોથું ચેપ્ટર બે પરિમાણમાં ગતિ, તો પછીનું ચેપ્ટર ત્રણ પરિમાણ એવું નહીં, બે અને ત્રણ પરિમાણ આ ચેપ્ટરમાં જ આપણે શીખી લેવાના છે, બરાબર। એટલે સમતલમાં અથવા અવકાશમાં કોઈ કણનું સ્થાન તમારે નક્કી કરવું હોય, સમતલમાં એટલે બે પરિમાણમાં અને અવકાશમાં એટલે ત્રણ પરિમાણમાં। તો એવી રીતે કોઈ કણનું સ્થાન નક્કી કરવું હોય તો પહેલા જ આપણે કોઈ સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે, જેને આપણે નિર્દેશ પ્રેમ એવું કહેતા હતા। અને સંદર્ભ તરીકે આપણે મોટે ભાગે કાર્તેજીય યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈએ છીએ। શું લઈએ છીએ? કાર્તેજીય યામ પદ્ધતિનું ઉગમ બિંદુ। બે પરિમાણમાં હમણાં આપણે કોઈ કણનું સ્થાન નક્કી કરવું હોય અને સમતલમાં ગતિ કરાવવી હોય તો બે જ અક્ષો લેવાની, અને ત્રણ પરિમાણમાં કોઈ સ્થાન નક્કી કરવાનું હોય તો ત્રણ અક્ષો લેવાની। આપણે અહીંયા હમણાં હાલ બે અક્ષો લઈએ છીએ, એક્સ અને વાય અક્ષો ધારો કે લઈએ, હું એક્સ અને વાય આવી બે અક્ષો લઉં, ધારો કે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, એક્સ અને વાય અક્ષો છે, અક્ષોનું ઉગમ બિંદુ ઓ છે। હવે કોઈ કણ સમતલમાં ગતિ કરે છે, એક બિંદુએથી બીજા બિંદુએ જાય છે। દાખલા તરીકે એક કીડી છે, આ બોર્ડ પર એક કીડી આપણે મૂકી છે, એ કીડી ચાલતી ચાલતી આવી રીતે કોઈ માર્ગે બીજી કોઈ જગ્યાએ પહોંચે છે, એટલે એનો ગતિમાર્ગ, સમતલમાં એનો ગતિમાર્ગ આપણે બતાવીએ। કોઈ એક કણ અહીંથી એ બિંદુએથી અથવા તો પી બિંદુએથી ગતિની શરૂઆત કરે છે અને ગતિ કરતા કરતા એક્ઝેક્ટ આવો વક્ર હોય એવું જરૂરી નથી, ગમે તેવો અનિયમિત આકારનો માર્ગ પણ હોઈ શકે, પણ આપણે આવો માર્ગ બતાવીએ છીએ અત્યારે કે આ માર્ગે ગતિ કરતા કરતા એક કણ અહીં સુધી પહોંચે છે। વચ્ચેના કોઈ બે સ્થાન પણ આપણે લઈએ, એના ગતિમાર્ગ થોડોક વધારે વક્ર બતાવીએ। આ પી બિંદુથી ગતિની શરૂઆત થાય છે, બરાબર। અહીંયા પી બિંદુ લખીએ આપણે, આટલે ક્યુ બિંદુ છે, અહીંયા કોઈ આર બિંદુ છે અને અહીંયા એસ સુધી પહોંચે છે, એટલે એનો ગતિમાર્ગ થયો પી ક્યુ આર એસ। આ જુદા જુદા સ્ટેશનો છે વચ્ચે, તો કોઈ કણ પી બિંદુએથી ગતિની શરૂઆત કરે છે, ક્યુ થઈ આર થઈ અને એસ સુધી પહોંચે છે। તો કોઈ એક સમયે ધારો કે અહીંયા t બરાબર 0 સમયે ગતિની શરૂઆત થાય છે, અહીંયા t1 સમયે પહોંચે છે, અહીંયા t2 સમયે પહોંચેલો છે અને અહીંયા t3 સમયે પહોંચે છે, બરાબર। અહીંયા આટલે જઈને અટકી જાય છે એવું સમજો। તો કોઈ એક સમય એટલે t1 સમયે કણ ક્યુ સ્થાને છે અને t1 સમયે ક્યુ સ્થાને છે કણ, એનું ઉગમ બિંદુની સાપેક્ષે મારે સ્થાન નક્કી કરવું છે।
નડે નહીં વચ્ચે એટલે થોડુંક આટલું જ બતાવીએ. પી બિંદુ અહીંયા બતાવીએ આપણે. જો ઉગમ બિંદુની સાપેક્ષે કણ ક્યુ એટલે કે સ્થાન ક્યુ મારે નક્કી કરવું છે. તો ઉગમ બિંદુથી ક્યુ ને જોડતો મારે એક સદિશ દોરવાનો. આ સદિશ મેં દોર્યો. એ સદિશને કહી દઉં R1. કયો સદિશ કહી દઉં? R1. તો R1 એ શું થયો? ક્યુ બિંદુનો સ્થાન સદિશ થયો. સ્થાન સદિશ, આવું ધ્યાન રાખો. એકલું સ્થાન એવું બોલવાનું, એટલે ક્યુ નું સ્થાન ક્યાં છે? તો ઉગમ બિંદુની સાપેક્ષે ક્યુ નું સ્થાન છે એ સદિશ જે દર્શાવીએ છે સદિશ વડે, એને R1 સદિશ વડે દર્શાવો. અને R1 એ ક્યુ બિંદુનો શું છે? સ્થાન સદિશ છે. કયા સમયે? T1 સમયે. કણ અહીંયા ક્યુ બિંદુ પાસે પહોંચ્યો છે, એટલે કણ T1 સમયે ક્યુ બિંદુ પાસે છે, તો કણનો T1 સમયે સ્થાન સદિશ R1 થયો, એટલે એનું સ્થાન નક્કી થઈ ગયું. એવી રીતે થોડાક સમય પછી કણ અહીંયા પહોંચી જાય છે R બિંદુ પાસે T2 સમયે, તો ઉગમ બિંદુની સાપેક્ષે R બિંદુનું સ્થાન દર્શાવતો સદિશ. સીધી લાઈન હોય, મારે ભલે થોડીક બાકી ચૂકી લાઈન આવે, તમારે એકદમ સ્ટ્રેટ લાઈન સમજવાનું. આ સીધી લાઈન આપણે સમજવાની. આપણે સ્કેલથી દોરી દઈએ. આ સ્થાન સદિશ R2 થયો. એટલે બે સ્થાન સદિશો થયા. એક સ્થાન સદિશ R1 એ કયા સમયે? T1 સમયે. એટલે T1 સમયે કણનો સ્થાન સદિશ Q બિંદુ પાસે શું છે? R1 છે. T બરાબર T1 સમયે કણનો સ્થાન સદિશ R1 છે, અથવા સ્થાન સદિશ R1 છે. અને T બરાબર T2 સમયે કણનો સ્થાન સદિશ R2 છે. તો કણનું સ્થાનાંતર કેટલું થયું? બે વખતના સ્થાન સદિશ લઈ લીધા. જો સ્થાન સદિશ એટલે શું? તો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે કોઈ કણનું સ્થાન દર્શાવતા સદિશને તે કણનો તે સમયે શું કહેવાય? સ્થાન સદિશ કહેવાય. અહીંયા લખીએ આપણે કે સ્થાન સદિશ એટલે શું? તો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે કોઈ કણનું સ્થાન દર્શાવતા સદિશને તે કણનું સ્થાન સદિશ કહે. અને સ્થાન સદિશને સદિશ R વડે દર્શાવાય છે. જો સ્થાન સદિશ છે, પણ આ મેં R પર તીરની નિશાની કરી એટલે મેં બોલાવીશું સદિશ R. શું બોલાય? સદિશ R. હવે સ્થાનાંતર કેટલું થયું? T1 થી T2 સમયગાળામાં, એટલે કે T2 માઇનસ T1. T1 સમયે કણ Q પાસે હતો, T2 સમયે R પાસે પહોંચ્યો, તો સમયગાળો કેટલો? T2 માઇનસ T1. આ T2 માઇનસ T1 માં કણનું સ્થાનાંતર કેટલું? તો આ બે સ્થાન Q અને R સ્થાન છે, એને જોડતો મારે સદિશ બતાવવાનો. આ બેને જોડતો સદિશ દોરવાનો. તો આ સદિશ થયો QR સદિશ, R કેપિટલ QR સદિશ થયો. એ સ્થાનાંતર સદિશ થયો. કેટલા સમયગાળામાં સ્થાનાંતર થયું છે? T2 માઇનસ T1 સમયગાળામાં. એટલે અહીંયા આપણે લખી શકીએ કે T2
t2 માઇનસ t1 જેટલા સમયગાળામાં કણનું સ્થાનાંતર qr જેટલું છે. એને મારે સદિશ સ્વરૂપે દર્શાવવા હોય તો સદિશ qr લખાય. આ શું લખાય? સદિશ qr. આ સ્થાનાંતર થયું. હજુ મારે એને બીજી રીતે દર્શાવવું હોય તો r2 માઇનસ r1, સદિશ r2 માઇનસ સદિશ r1 એવી રીતે લખાય. એટલે કે qr બરાબર, પાછળ આપણે સદિશોની બાદબાકી શીખીશું એટલે આવશે એવું, qr સદિશ બરાબર સદિશ r2 માઇનસ સદિશ r1. આ થયો સ્થાનાંતર સદિશ. કયો સદિશ થયો? સ્થાનાંતર સદિશ. એટલે અવકાશમાં કોઈ પણ કણનું અથવા સમતલમાં, અહીંયા આપણે સમતલમાં નક્કી કર્યું, સમતલમાં કણનું સ્થાન બે જુદા જુદા સમયે આપણે બતાવ્યું છે. આમ તો કણ p થી q થઈ r થઈને s સુધી પહોંચે છે, પણ આપણે જરૂર છે ખાલી q અને r ની, આપણે સમજવા માટે. ખરેખર એનો ગતિમાર્ગ p થી s સુધીનો છે, પણ આપણે સમજવું છે કે t1 સમયે કણ q બિંદુ પાસે હતો, એટલે એનો સ્થાન સદિશ t1 સમયે શું થયો? r1. અને t2 સમયે કણ r પાસે હતો, એટલે t2 સમયે એનો સ્થાન સદિશ થયો r2. t2 સમયે કણનો સ્થાન સદિશ r2 અને t1 સમયે કણનો સ્થાન સદિશ r1. સ્થાન સદિશ કોને કહેવાય તે લખ્યું આપણે. હવે q થી r ને જોડતો એક સદિશ દોરી દેવાનું મારે અહીંયા. એ જે સદિશ થયો એનું તીર આ બાજુ મૂકવાનું, જે દિશામાં ગતિ થતી હોય એ બાજુ. મારે તીર આ બાજુ નહીં મૂકવાનું. અહીંયા એનું પૂછ આવે અને અહીંયા એનું શીર્ષ આવે, એવી રીતે એ સદિશ દોરવાનું. તો એ થયો સ્થાનાંતર સદિશ. વાસ્તવમાં સ્થાનાંતર સદિશ એટલે શું છે? તો કણના બે સ્થાનો વચ્ચેનું ન્યૂનતમ અંતર છે. જો હું અહીંથી આ અંતર ગણું તો, આ વક્ર લાઈન ગણું તો એ પથ લંબાઈ કહેવાય, અને આ શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. એટલે સ્થાનાંતર એ શું છે? તો કણના કોઈ બે સ્થાનો વચ્ચેનું લઘુત્તમ અંતર એ સ્થાનાંતર છે. પણ એને આપણે અહીંયા સદિશ સ્વરૂપે બતાવવાનું છે. કેવી રીતે બતાવવાનું છે? સદિશ સ્વરૂપે. એટલે આ કણના સ્થાન અને સ્થાનાંતરની ચર્ચા. હવે જુદા જુદા સદિશો હોય, આપણને સદિશો આપ્યા હોય તો સદિશોની સમાનતા વિશે શું કહી શકાય? કેવી રીતે સદિશો ગોઠવાયા હોય તો કેવા સદિશો કહેવાય? એટલે જુદા જુદા સદિશોની થોડીક વ્યાખ્યાઓ આપણે સમજવાની છે. શું સમજવાનું છે? જુદા જુદા સદિશો માટેની થોડીક વ્યાખ્યાઓ સમજવાની છે. એટલે સદિશોની સમાનતાની આપણે ચર્ચા કરવાની છે. બે માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. હવે જે આપણે શીખવા જઈ રહ્યા છે તે સદિશોની સમાનતાની વાત કરવાની છે. શાની ચર્ચા કરવાની છે? સદિશોની સમાનતા. તો જો એમાં પહેલા સદિશો આવશે એ સમાન સદિશો આવશે. સરખામણી કરીએ છીએ આપણે બે સદિશોની કે સમાન સદિશો કોને કહેવાય? તો સમાન સદિશો જે બે સદિશોના મૂલ્ય અને દિશા બંને સરખું હોય એવા સદિશોને શું કહેવાય? સમાન સદિશો. જે બે સદિશોના મૂલ્ય અને દિશા બંને સમાન હોય, એટલે મેં બે સદિશો એવા દોરું કે એક જ દિશામાં છે અને લંબાઈ પણ બેની કેવી છે? સરખી છે, તો એવા સદિશોને સમાન સદિશો કહેવાય. એની આકૃતિ આપણે દોરીએ છીએ. સમાન સદિશો કેવા હોય? મેં બે સદિશો દોર્યા. આ બે સદિશોની લંબાઈ એટલે કે એના મૂલ્યો અને એની દિશા એ સરખું છે. ધારો કે આ બે સદિશોમાંથી એક સદિશનું નામ આપું સદિશ A, બીજા સદિશનું નામ આપી દઉં સદિશ B.
તો આકૃતિમાં સદિશ A અને સદિશ B એ સમાન સદિશો છે એવું કહેવાય. કેવા સદિશો છે? સમાન સદિશો. એટલે અહીંયા બાજુમાં અહીં આકૃતિ દોરવા માટે હું જગ્યા રાખું છું. બાજુમાં એ સદિશો વિશે આપણે લખીએ. સમાન સદિશો કોને કહેવાય? તો જે સદિશોના મૂલ્ય અને દિશા બંને સમાન હોય તેવા સદિશોને સમાન સદિશો કહે છે. જે સદિશોના મૂલ્ય અને દિશા સમાન હોય તેવા સદિશોને શું કહેવાય? સમાન સદિશો. આકૃતિમાં સદિશ A અને સદિશ B સમાન સદિશો છે. એને લખાય કેવી રીતે? તો સદિશ A બરાબર સદિશ B. હું બંને વચ્ચે બરાબરની નિશાની મૂકી શકું. સદિશ A બરાબર સદિશ B સમાન સદિશો હોય તો જ આવું લખી શકાય. સમાન સદિશો કોને કીધા આપણે? જે બે સદિશોના મૂલ્ય અને દિશા બંને સમાન હોય. આ બાજુ છે એટલે બંને આ બાજુ. ધારો કે આ બાજુ હોત તો બંને આ બાજુ સરખી લંબાઈના. નીચે તરફ આમ તીર દોરીને બતાવે તો બંને સરખી લંબાઈના, નીચે તરફ બંનેના તીર હોય. એટલે આવા સદિશોને શું કહેવાય? સમાન સદિશો કહેવાય. પછી બીજો શબ્દ છે સમાંતર સદિશો. તો આ બે સદિશો સમાંતર છે, પણ વળી એક સદિશ, ત્રીજો એક સદિશ હું દોરું અહીંયા. બીજો એક સદિશ આપણે દોરીએ. અહીં એક નવો સદિશ આપણે દોર્યો અને આ સદિશ છે એને ધારો કે નામ આપી દઉં સદિશ C. કયું નામ આપી દઈએ? સદિશ C. તો આ ત્રીજો સદિશ જે દોર્યો એ આ જે દિશામાં બે સદિશો દોર્યા છે એ જ દિશામાં, એટલે એને સમાંતર જ દોર્યો છે, પણ મૂલ્ય જુદું છે. એનું મૂલ્ય કેવું છે? જુદું છે પેલા બે સદિશો કરતા. આ બેના મૂલ્યો સરખા છે એટલે લંબાઈ સરખી છે, પણ આની લંબાઈ થોડી જુદી છે. તો સદિશ A અને સદિશ C બેની દિશા એક સરખી છે. B અને C ની દિશા પણ એક સરખી છે. A અને B ની દિશા પણ એક સરખી છે. તો A અને B સમાંતર છે. A અને C સમાંતર છે. B અને C પણ સમાંતર છે. પણ A અને C સમાન નથી. એ સમાન સદિશો નથી. કયા? A અને C. એને સમાંતર કહી શકું પણ સમાન ના કહી શકું. એટલે સમાંતર સદિશો માટે આપણે લખવું હોય તો શું લખાય? તો જે બે સદિશોની દિશા એક જ હોય અથવા સમાન હોય તેવા સદિશોને સમાંતર સદિશો કહે છે. એટલે સમાંતર હોવા માટે, બે સદિશો સમાંતર હોય માટે દિશા સરખી હોવી જરૂરી છે, પણ મૂલ્ય સરખા હોવા જરૂરી નથી. સરખા હોય તોય વાંધો નહીં, ના હોય તોય વાંધો નહીં, પણ દિશા તો એક જ હોવી જોઈએ. એટલે આકૃતિમાં A અને B સમાંતર સદિશ કહેવાય, A અને C સમાંતર કહેવાય, B અને C સમાંતર કહેવાય. એટલે અહીંયા લખી આપેલી છે કે આકૃતિમાં ગમે તે બે સદિશો માટે લખીએ, સદિશ A અને સદિશ C સમાંતર સદિશો છે. A અને B પણ સમાંતર છે અને B અને C પણ સમાંતર છે. હવે સમાંતર સદિશો હોય તો કેવી રીતે લખાય? તો સદિશ A સમાંતર સદિશ C. એવું અહીંયા A અને B સમાંતર હોય તો
આ તો ઇક્વલ ટુ લખ્યું વચ્ચે, એટલે સમાન છે. ઇક્વલ ટુ આવે એટલે બે સદિશો સમાન છે. જે સદિશો સમાન હોય તે સમાંતર પણ હોઈ શકે. એટલે સદિશ A સમાંતર સદિશ B પણ લખી શકું. એ જ રીતે સદિશ B સમાંતર સદિશ C પણ લખી શકું. હવે A અને B ની વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની લખાય, કેમ કે લંબાઈમાં સરખા છે. પણ A અને C ની વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની ના લખાય, કારણ કે લંબાઈમાં જુદા જુદા છે. એટલે આનો મતલબ શું કે સમાન સદિશો એ સમાંતર હોય જ, પણ સમાંતર સદિશો હંમેશા સમાન હોય એવું જરૂરી નથી. સમાંતરમાં મૂલ્યની વાત નથી કરતા આપણે. એટલે એક નોંધ તરીકે આપણે લખી શકીએ, સમાન સદિશો હંમેશા સમાંતર સદિશો છે, પરંતુ સમાંતર સદિશો હંમેશા સમાન હોય તેવું જરૂરી નથી. સમાંતર સદિશો સમાન ક્યારે ગણાય? તો એની લંબાઈઓ અથવા એના મૂલ્યો સરખા હોય ત્યારે. બરાબર? એટલે આ બીજા સદિશો થયા. હવે આ બાજુનું હું કાઢી નાખું છું. હજુ આપણે આગળ થોડુંક સમજવાનું છે. જો ત્રીજા સદિશો કયા હોય તે પ્રતિ સમાંતર સદિશો. ત્રીજા કયા આવશે? પ્રતિ સમાંતર સદિશો એટલે વિરુદ્ધ દિશાના સદિશો. આવો કોઈ સદિશ દો. ધારો કે આને સદિશ ડી કહી દો. કયો સદિશ કહી દો? ડી. તો ડી સદિશ એ કોની વિરુદ્ધ છે? તો આ ત્રણેયની વિરુદ્ધ દિશામાં છે. એટલે A અને D પ્રતિ સમાંતર સદિશો. આમાં મૂલ્યો સરખા જરૂરી નથી, ગમે તે મૂલ્યો હોય. પ્રતિ સમાંતરમાં મૂલ્યો જરૂરી નથી સરખા. એટલે A અને D એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશોને શું કહેવાય? પ્રતિ સમાંતર સદિશો કહેવાય. એમાં મૂલ્યની કોઈ વાત કરવાની નથી. એટલે અહીંયા લખીએ આપણે કે પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશોને વિરુદ્ધ દિશાના સદિશોને પ્રતિ સમાંતર સદિશો કહે. આકૃતિમાં કયા સદિશો પ્રતિ સમાંતર છે? તો આકૃતિમાં A અને D. આ D એ આ બધાનો પ્રતિ સમાંતર છે. એટલે A અને D પ્રતિ સમાંતર કહેવાય, B અને D પ્રતિ સમાંતર કહેવાય, C અને D પણ પ્રતિ સમાંતર કહેવાય. એટલે આકૃતિમાં સદિશ A અને સદિશ D એ પ્રતિ સમાંતર સદિશો છે. હવે એના માટે કોઈ સંજ્ઞા એવી આપણે નક્કી કરી નથી, પ્રતિ સમાંતર છે બસ એટલું. પણ ઘણી વખત એવું બને કે આ સદિશનું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય ધારો કે આનું હોય અને વિરુદ્ધ દિશા હોય, તો સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશાના, એટલે કે સમાન મૂલ્યના પ્રતિ સમાંતર સદિશો એવું કહેવાય. અને સમાન મૂલ્યના જો પ્રતિ સમાંતર સદિશો હોય તો એક સદિશની આગળ પ્લસ નિશાની કરી હોય તો બરાબર કરીને બીજા આગળ માઇનસ નિશાની મૂકાય. સમાન મૂલ્યના પ્રતિ સમાંતર સદિશો એટલે જેનું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. આ સદિશો માટે શું કહી શકાય? તો મૂલ્ય સમાન હોય પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય તેવા સદિશો. એવો સદિશ મારે ધારો કે આકૃતિમાં દોરવો હોય
तो अहींया एक सदिश આપણે નવો બનાવીએ। ધારો કે આ લંબાઈ છે, ભલે મારે સહેજ જુદી આવતી હોય, આ લંબાઈ છે એ આના જેટલી જ છે પણ વિરુદ્ધ દિશામાં છે, આને ઈ સદિશ, શું નામ આપીએ આને? ઈ સદિશ। તો આકૃતિમાં એ અને ઈ સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશાના છે, એટલે આકૃતિમાં સદિશ એ અને સદિશ ડી સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશાના સદિશો, એટલે સમાન મૂલ્યના પ્રતિ સમાંતર થયા। ડી નહીં, સોરી, આપણે અહીંયા કયો સદિશ લેવાનો છે? ઈ। એ અને ઈ સદિશ, આપણે ડી ની તો વાત કરી હમણાં ઉપર, પણ એ અને ઈ સદિશ એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે, એટલે સદિશ એ બરાબર માઇનસ સદિશ ઈ આવું લખી શકાય। જો એક સદિશ બાજુ ધન નિશાની, બીજા સદિશ બાજુ ઋણ નિશાની, વચ્ચે બરાબરની નિશાની, આવું ક્યારે લખી શકાય? સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશાના સદિશો હોય તો। અને છેલ્લા એક સદિશો છે અસમાંતર સદિશો। કયા સદિશો? અસમાંતર। કોઈ એક સદિશ હું અહીંયા દોરું, ધારો કે આ સદિશ, અહીંયા એફ સદિશ, કયો સદિશ લઉં? એફ। તો એફ સદિશ એ કેવો છે? આની દિશામાં અથવા કોઈ પણ સદિશની દિશામાં છે। આપણે કમ્પેરિઝન એ સાથે કરીએ છીએ, બધાની કમ્પેરિઝન કોની સાથે કરી? એ સાથે। એ ની બી સાથે કમ્પેરિઝન કરી તો સમાન સદિશ કીધા, એ ની સી સાથે કીધી સરખામણી કરી તો સમાંતર કીધા, એ ની ડી સાથે સરખામણી કરી તો પ્રતિ સમાંતર કીધા, એ ની ઈ સાથે સરખામણી કરી તો સમાન મૂલ્યના પણ પ્રતિ સમાંતર, એટલે કે વિરુદ્ધ દિશાના। અને એની સરખામણી એફ સાથે કરું તો આમની દિશાને કોઈ લેવા દેવા છે? મૂલ્ય ભલે સરખા હોય પણ દિશા બેની કેવી છે? જુદી જુદી। એટલે એ અને એફ કેવા છે? તો સમાંતર પણ નથી, પ્રતિ સમાંતર પણ નથી। એટલે જે સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર ના હોય, વળી અલગ જ દિશામાં હોય, એની દિશા પેલા સદિશ કરતા જુદી જ હોય, તો એવા સદિશોને અસમાંતર સદિશો કહેવાય। તો જે સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર નથી, જે સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર નથી, તેવા સદિશોને અસમાંતર સદિશો કહે છે। આકૃતિમાં સદિશ એ અને સદિશ એફ અસમાંતર સદિશો છે। જો આ બધું વ્યાખ્યાયિત આપણે કેમ કરીએ છીએ, કે પહેલા કેમ સમજીએ છીએ, ભૌતિક રાશિઓ બીજી બધી શીખીએ એના પહેલા તો વારંવાર આપણે આ શબ્દોનો ઉપયોગ કરવાનો થશે। કોઈ વખત એવું લખેલું હોય કે એ અને બી સમાન સદિશો, તો આપણે સમજી જવાનું કે એના મૂલ્ય અને દિશા સરખા છે। એ તે પ્રતિ સમાંતર સદિશોની વાત કરવી હોય તો આપણે સમજી જવાનું કે એની દિશા પરસ્પર વિરુદ્ધ છે। પછી સમાંતર સદિશોની વાત કરવી હોય તો સમજી જવાનું કે મૂલ્ય ગમે તે હશે એના, પણ દિશા તો બેની એક જ હશે, માત્ર સમાંતર શબ્દ વાપર્યો હોય તો। એ રીતે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા એટલે કે પ્રતિ સમાંતર સદિશો, તો એક ધન એક્સ દિશામાં હશે તેટલા જ મૂલ્યનો બીજો ઋણ એક્સ દિશામાં અથવા એનાથી વિરુદ્ધ દિશામાં હશે। એકની જે દિશા હશે એનાથી બીજાની વિરુદ્ધ, પણ મૂલ્ય સરખું હશે। અને અસમાંતર સદિશો કે બે સદિશો એ અને બી અસમાંતર છે, એટલે બેની દિશા અલગ અલગ છે, બેની દિશા એક સરખી પણ નથી કે પરસ્પર વિરુદ્ધ પણ નથી, એટલે કે સમાંતર પણ નથી કે પ્રતિ સમાંતર નથી, તેવા સદિશો શું થયા? અસમાંતર સદિશો થયા। બરાબર? તો જો આપણે આજે કઈ સમજૂતી મેળવી હતી, તો આજની સમજૂતીમાં આપણે પહેલા જે અહીંયા કાઢી નાખ્યું હમણાં, જેને ડિલીટ કરી દીધું, જેમાં સ્થાન અને સ્થાનાંતર સમજાતા હોય। કોઈ વખત 2 માર્કમાં એ પ્રશ્ન પણ પૂછી શકાય કે સદિશોના સંદર્ભમાં સ્થાન અને સ્થાનાંતર સમજાવો। બુકમાં એ ટોપિક સરસ રીતે આપણને લખીને આપ્યો છે। અને પછી આ સદિશોની સમાનતા સમજાવો એવો પ્રશ્ન આપણને પૂછાય। તો સદિશોની સમાનતા સમજાવવા માટે
આમ તો બુકમાં આની વાત નથી કરી, આ ચોથું આપણે જે લખ્યું પણ આપણી સમજણ માટે છે કે ઘણી વખતે આનો પણ ઉપયોગ થાય. બુકની અંદર આ ચારની જ વાત કરી છે: સમાન સદીશો, સમાંતર સદીશો, પ્રતિ સમાંતર સદીશો અને અસમાંતર સદીશો. તો કોઈ વખતે 2 માર્કની અંદર અથવા 3 માર્કની અંદર આકૃતિ સાથે ગમે તે 2 પ્રકારના સદીશો સમજાવવાનું પૂછે કે સમાન સદીશો અને સમાંતર સદીશો આકૃતિ દોરી સમજાવો. સમાન સદીશો અને સમાંતર સદીશો આકૃતિ દોરી સમજાવો. તો સમાન સદીશ એની વ્યાખ્યા લખવાની, 2 સદીશો એવા સમાંતર દોરવાના સરખી લંબાઈના, અને કહેવાનું કે આકૃતિમાં સદીશ A અને સદીશ B એ સમાન સદીશો છે જેને A બરાબર B સદીશ વડે દર્શાવી શકાય. પછી રીતે સમાંતર સદીશ માટે તો બીજી એક આકૃતિ દોરવાની. સમાંતર સદીશ એવું કીધું છે એટલે આના જેટલી જ લંબાઈ માટે તો આ 2 સમાંતર ઓલરેડી છે જ, પણ એક થોડીક જુદી લંબાઈનો એક સદીશ આપણે દોરી દેવાનો અને સરખામણી A ની સાથે કરી દેવાની કે આકૃતિમાં સમાંતર સદીશની વ્યાખ્યા લખવાની કે જે 2 સદીશોની દિશા એક સમાન હોય, એક જ દિશા હોય તેવા સદીશો શું કહેવાય? સમાંતર સદીશો. આકૃતિમાં સદીશ A અને સદીશ C સમાંતર સદીશ છે, તો A અને C સમાંતર છે એટલે સંકેતમાં એને આવી રીતે લખાય કે સદીશ A સમાંતર સદીશ C. પછી A અને B ની સરખામણી કરવી હોય તો એ પણ સમાંતર છે એટલે સદીશ A સમાંતર સદીશ B લખાય. B અને C ની સરખામણી કરવી હોય તો એ પણ સમાંતર છે એટલે સદીશ B સમાંતર સદીશ C. અને આ નોંધ ખાસ લખી દેવાની કે સમાન સદીશો એ દરેક વખતે સમાંતર કહેવાય, પણ સમાંતર સદીશો દરેક વખતે અથવા હંમેશા સમાન સદીશો ના પણ હોય. સમાંતર સદીશો સમાન સદીશો ક્યારે થાય? તો જ્યારે એ 2 સદીશોના મૂલ્ય સરખા હોય ત્યારે. બરાબર? તો સદીશો વિશેની આટલી ચર્ચા આપણે કરી. આટલું બરાબર ધ્યાનથી તમારે સમજી લેવાનું.